તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં મગફળી ખરીદીના મોટા પાયે ગેરરીતિના આક્ષેપ થયા છે ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લાલ અને સફેદ માટીની મગફળીનો જથ્થો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં તપાસ નહીં કરાય તો ધરણાની ચીમકી ઉચ્ચારી છે। સદસ્ય શ્રી તાલુકા પંચાયત માળિયા હાકીના પિયુષભાઈ સિંધવ તરફથી એક જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં થયેલ ગેરરીતિ બાબતની કોઈ અરજી મળેલ છે, જેને હાલની સ્થિતિએ અત્રે જિલ્લા કક્ષાની સત્તા મર્યાદામાં ન હોય સંબંધિતને અમે આગળ ઉપર મોકલી આપીએ છીએ। યાર્ડમાં ખરીદેલી મગફળી જે છે એ બહાર વેચીને નબળી ગુણવત્તાવાળી મગફળી ગોડાઉનમાં ભરી છે, એટલે હાલ ગોડાઉન જિલ્લા હસ્તક નથી, એટલે એ બાબતે અમારે ઉપર જ આને મોકલવાની। સદસ્ય શ્રી તાલુકા પંચાયત માળિયા હાકીના પિયુષભાઈ સિંધવ તરફથી એક જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં થયેલ ગેરરીતિ બાબતની કોઈ અરજી મળેલ છે, જેને હાલની સ્થિતિએ